નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરા શહેરના ગોરવા ઇલોરા પાર્ક વિસ્તારમાંથી માથાભારે તત્વો વચ્ચેની માથાકૂટનો એક ચિંતાજનક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. શુભાનપુરા ઇલોરા પાર્ક રોડ પરથી નીકળેલી ગણેશ આગમન યાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે બોલાચાલી બાદ છૂટા હાથની મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે. શુભાનપુરા ઇલોરા પાર્ક રોડ પર ગણેશ આગમન યાત્રા દરમિયાન કોઈ બાબતે બે જૂથના યુવકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને બંને પક્ષો વચ્ચે છૂટા હાથની મારપીટ શરૂ થઈ ગઈ હતી. જાહેર રોડ પર બનેલી આ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. આગમન યાત્રામાં અવારનવાર બનતી આવી ઘટનાઓને કારણે શાંતિપ્રિય નાગરિકોની સુરક્ષા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. વિડીયો વાયરલ થયા બાદ હવે પોલીસ તંત્ર હરકતમાં આવે છે કે નહીં અને કાયદો હાથમાં લેનારા આવા અસામાજિક તત્વો સામે કેવા પ્રકારની કડક કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. જીતેન્દ્રસિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.